Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhuti Polytechnic, Navsari. Today I will discuss about the topic shear force and bending moment for the subject strength of material, subject code 3331904. તો સૌથી પહેલા આપણે સમજીશું શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ કોને કહીશું. શિયર ફોર્સ એટલે કર્તન બળ અને બેન્ડિંગ મોમેન્ટ એટલે ગુજરાતીમાં નમન ધૂણ. તો સૌથી પહેલાં શિયર ફોર્સ આપણે કર્તન બળ માટે શિયર ફોર્સ વર્ડ જ યુઝ કરીશું અને નમન ધૂણ માટે બેન્ડિંગ મોમેન્ટ વર્ડ યુઝ કરીશું. હવે શિયર ફોર્સ એટલે શું? તો કોઈ પણ બીમ હોય તો એ બીમના કોઈ પણ સેક્શનની ડાબી કે જમણી બાજુએ લાગતા વર્ટિકલ બળોના બેઝિક સરવાળાને તે સેક્શન આગળનો શિયર ફોર્સ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ આપણે બીમ કન્સિડર કરીશું તો એ બીમની ઉપર જેટલા પણ વર્ટિકલ ફોર્સિસ લાગતા હોય એ બધા ફોર્સિસનો આપણે સરવાળો કરીએ તો એ આપણને શિયર ફોર્સ આપશે. અને શિયર ફોર્સનો એકમ ન્યૂટન અથવા કિલો ન્યૂટન છે. એ જ રીતે બેન્ડિંગ મોમેન્ટ. તો બેન્ડિંગ મોમેન્ટ એટલે શું? તો બીમના કોઈપણ સેક્શનની ડાબી કે જમણી બાજુએ લાગતી મોમેન્ટના બેઝિક સરવાળાને તે સેક્શન આગળની બેન્ડિંગ મોમેન્ટ કહેવામાં આવે છે. એટલે સેમ વે કે જે રીતે આપણો બીમ હતો એમાં કોઈ પણ એક જગ્યાએ આપણે સેક્શન લઈએ તો એ સેક્શનની ડાબી બાજુએ અથવા જમણી બાજુએ જે પણ બધી મોમેન્ટ લાગતી છે એ બધી મોમેન્ટનો સરવાળો કરવામાં આવે તો તે આપણને બેન્ડિંગ મોમેન્ટ આપશે. ફક્ત બળોનો બેઝિક સરવાળો, બળોનો આલ્જેબ્રિક સમ કરીએ ફોર્સિસનો તો આપણને શિયર ફોર્સ મળશે અને મોમેન્ટનો આલ્જેબ્રિક સમ કરીશું તો આપણને બેન્ડિંગ મોમેન્ટ મળશે. બેન્ડિંગ મોમેન્ટનો યુનિટ જોઈએ તો ન્યૂટન ઇન્ટુ મીટર અથવા કિલો ન્યૂટન ઇન્ટુ મીટર છે. શિયર ફોર્સમાં ફક્ત ન્યૂટન એકમ આવે છે જ્યારે બેન્ડિંગ મોમેન્ટમાં ન્યૂટન ઇન્ટુ મીટર. એ જ રીતે શિયર ફોર્સમાં કિલો ન્યૂટન હોય તો બેન્ડિંગ મોમેન્ટમાં કિલો ન્યૂટન ઇન્ટુ મીટર આવશે. હવે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર એટલે શું? એટલે કે પ્રતિનમન બિંદુ જ્યાંથી બદલાય છે આપણો પ્લસમાંથી નેગેટિવ અથવા નેગેટિવમાંથી પ્લસ થાય તેને આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર કહીએ. તો બીમની લંબાઈ દરમિયાન જે બિંદુએ બીમની નિશાની બદલાય, બેન્ડિંગ મોમેન્ટની નિશાની બદલાય એટલે કે પોઝિટિવમાંથી નેગેટિવ થાય અથવા નેગેટિવમાંથી પોઝિટિવ થાય તો તે બિંદુને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ બીમ માટે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરીશું અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીશું. તો એમાં બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જે ડ્રો કરેલો હશે એની અંદર જ્યાં પણ સાઇન ચેન્જ થતી હશે, પોઝિટિવમાંથી નેગેટિવ કે નેગેટિવમાંથી પોઝિટિવ થતું હશે તો તે બિંદુને આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર કહીશું. હવે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વચ્ચે રિલેશન શું છે એ આપણે જોઈએ. તો શિયર ફોર્સ બદલાવાનો દર જે છે એટલે કે એનો સ્લોપ જે છે એ લોડની તીવ્રતા જેટલો હોય છે. એટલે ડેલ્ટા એફ બાય ડેલ્ટા એક્સ લઈએ તો ઇક્વલ ટુ ડબલ્યુ થશે. જ્યારે બેન્ડિંગ મોમેન્ટ બદલાવાનો દર જે તે સેક્શનના શિયર ફોર્સ જેટલો હોય છે. એટલે ડેલ્ટા એમ બાય ડેલ્ટા એક્સ લઈએ તો માઇનસ એફ થશે. એફ એટલે આપણે શિયર ફોર્સ માટે યુઝ કરીએ છીએ. જે બિંદુએ હવે શિયર ફોર્સ ઇક્વલ ટુ 0 થશે ત્યાં બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ થાય છે. એટલે કે બેન્ડિંગ મોમેન્ટના કર્વનો ઢાળ ત્યાં આગળ 0 થાય છે. જ્યાં પણ શિયર ફોર્સ 0 છે ત્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટ હંમેશા મેક્સિમમ થાય છે. અને બેન્ડિંગ મોમેન્ટ જ્યાં આગળ બદલાશે પોઝિટિવ ટુ નેગેટિવ કે નેગેટિવ ટુ પોઝિટિવ તે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર કહેવાશે. હવે એના પછી આપણે જોઈએ કે આપણે દરેક બીમ માટે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. તો એ ડ્રો કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ કઈ છે? તો સૌથી પહેલી બાબત કે બીમની લંબાઈ જેટલી હોરિઝોન્ટલ લાઇન દોરવામાં આવે છે, જેટલી આપણને બીમની લંબાઈ આપેલી હશે એટલી આપણે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરીશું જેને બેઝ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. પછી શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની પોઝિટિવ કિંમતોને બેઝ લાઇનની ઉપર અને નેગેટિવ કિંમતોને બેઝ લાઇનની નીચે ડ્રો કરવામાં આવે છે. બીમ પર જે પણ લાગતા પોઈન્ટ લોડ છે એ શિયર ફોર્સ ડાયાગ્રામમાં ઊભી રેખા વડે દર્શાવવામાં આવે છે. જો બીમ પર યુડીએલ લાગતો હોય એટલે કે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગતો હોય તો એટલા ભાગમાં શિયર ફોર્સ ડાયાગ્રામ ત્રાસી રેખાથી દોરવામાં આવે છે. જ્યારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં એને કર્વ વડે દર્શાવવામાં આવે છે.
ફોર્થ કે બીમના જેટલા ભાગ પર કોઈ જ ભાર લાગતો ન હોય એટલા ભાગમાં શિયર ફોર્સ ડાયાગ્રામમાં હોરિઝોન્ટલ લાઇન અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં ત્રાંસી લાઇન દર્શાવવામાં આવે છે. ફિફ્થ કે સાદી રીતે ટેકવેલ બીમ હોય, સિમ્પલી સપોર્ટેડ બીમ હોય, એટલે કે બે છેડા પર એને સપોર્ટ આપેલો હોય તો એને છેડે ઓવરહેંગિંગ બીમના છેડા પર, એટલે એક બાજુએ ફિક્સ હશે બીમ અને બીજી બાજુએ લટકેલો હશે તો એના છેડા પર, અને કેન્ટિલીવર બીમના મુક્ત છેડે, કેન્ટિલીવર બીમ એટલે એક સાઈડ ફિક્સ અને એક સાઈડ છૂટો બીમ હશે. ઓવરહેંગિંગ બીમ એટલે સપોર્ટ હશે એના કરતાં બહાર નીકળેલો બીમ હશે. તો તેના મુક્ત છેડા પર એટલે કે ફ્રી છેડા પર બેન્ડિંગ મોમેન્ટ હંમેશા 0 થાય છે. શિયર ફોર્સ ડાયાગ્રામમાં જે બિંદુએ શિયર ફોર્સ 0 થાય તે બિંદુએ બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ થાય છે. અને શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરતી વખતે ડાબા છેડાથી શરૂઆત કરીને જે દિશામાં જેટલું બળ હોય તે પ્રમાણે લાઈનો દોરવામાં આવે છે. તો આ થયા આપણા બેઝિક રૂલ્સ. એટલે રૂલ્સમાં યાદ રાખવા જેવી બાબત આ બધી જ છે. એમાં ખાસ શું કે શિયર ફોર્સ ડાયાગ્રામને આપણે જેટલા ભાગમાં નહીં લાગતો હોય એટલા ભાગમાં આપણે હોરિઝોન્ટલ લાઇનથી દર્શાવીશું. જ્યાં આગળ પોઈન્ટ લોડ લાગતો હોય ત્યાં શિયર ફોર્સ આપણે વર્ટિકલ લાઇનથી દર્શાવીશું. અને જ્યાં આગળ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગતો હોય ત્યાં આગળ આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ત્રાંસી લાઇન વડે દર્શાવીશું. જ્યારે બેન્ડિંગ મોમેન્ટ માટે શું આવશે કે બેન્ડિંગ મોમેન્ટ માટે જ્યાં આગળ આપણે શિયર ફોર્સમાં ત્રાંસી લાઇન લીધેલી છે ત્યાં આગળ હંમેશા કર્વ આવશે, જે આપણે અહીંયા જોઈ ગયા પોઈન્ટ નંબર 4 ની અંદર. જ્યાં આગળ શિયર ફોર્સ ડાયાગ્રામમાં ત્રાંસી લાઇન આવશે એટલા જ ભાગમાં નીચે હંમેશા કર્વ આવશે. બરાબર, તો આટલા આપણા રૂલ છે. એના પછી આપણે ડેફિનેશન જોઈએ શિયર ફોર્સ ડાયાગ્રામ. તો બીમની લંબાઈ દરમિયાન અગત્યના બિંદુઓએ શિયર ફોર્સની કિંમતો મેળવીને પોઝિટિવ વેલ્યુને બેઝલાઇનની ઉપર અને નેગેટિવ વેલ્યુને બેઝલાઇનની નીચે મૂકીને જે કર્વ મેળવવામાં આવે છે તેને શિયર ફોર્સ ડાયાગ્રામ કહેવામાં આવે છે. એ જ રીતે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો બીમની લંબાઈ દરમિયાન અગત્યના બિંદુઓએ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેળવીને પોઝિટિવ વેલ્યુને બેઝલાઇનની ઉપર અને નેગેટિવ વેલ્યુને બેઝલાઇનની નીચે મૂકીને મેળવાતા કર્વને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કહેવામાં આવે છે. હવે આ બે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે, સેગિંગ મોમેન્ટ અને હેગિંગ મોમેન્ટ. તો સેગિંગ મોમેન્ટ એટલે શું? તો સિમ્પલી સપોર્ટેડ બીમ માટે બીમ પર જો ભાર લગાડવામાં આવે અને બીમ નીચે તરફ નમે ત્યારે પેદા થતી મોમેન્ટને સેગિંગ મોમેન્ટ કહેવામાં આવે છે. જ્યારે કેન્ટિલીવર બીમ હોય તો એ બીમ માટે બીમ પર ભાર લગાડતા બીમ ઉપરની તરફ નમે ત્યારે પેદા થતી મોમેન્ટને સેગિંગ મોમેન્ટ કહેવામાં આવે છે. હવે એના કરતાં ઉલટું હોગિંગ મોમેન્ટ, એટલે આ એક વસ્તુ યાદ રહી જાય તો એના પરથી બીજી વસ્તુ પણ ઇઝીલી યાદ રહેશે. એમાં એના કરતાં ઉલટું લખો કે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે બીમ પર ભાર લગાડવામાં આવે તો બીમ ઉપર તરફ ઝૂકે, આની જગ્યાએ નીચેની જગ્યાએ ઉપર તરફ ઝૂકે ત્યારે પેદા થતી મોમેન્ટને હોગિંગ મોમેન્ટ કહેવામાં આવે છે. જ્યારે કેન્ટિલીવર બીમ માટે બીમ પર ભાર લગાડતા બીમ નીચેની તરફ નમે, પહેલામાં સેગિંગમાં ઉપરની તરફ હતું, અહીંયા નીચેની તરફ નમે તો ત્યારે પેદા થતી મોમેન્ટને હોગિંગ મોમેન્ટ કહેવામાં આવે છે. સૌથી પહેલાં યાદ રાખવાની વસ્તુ એટલી છે કે સિમ્પલી સપોર્ટેડ બીમ હોય અને બીમ નીચે ઝૂકે બળ લગાડતા તો સેગિંગ મોમેન્ટ કહેવાય. એક વસ્તુ યાદ રાખશો એટલે બધી જ વસ્તુ યાદ રહી જશે. સિમ્પલી સપોર્ટેડ બીમ માટે જો નીચે નમે બળ લગાડતા તો એને સેગિંગ મોમેન્ટ કહેવાય. પણ કેન્ટિલીવર માટે એના કરતાં ઉલટું લખવાનું કે જો બીમ પર ભાર લગાડીએ અને બીમ ઉપર તરફ નમે તો એને સેગિંગ મોમેન્ટ કહેવાય. આ બે વસ્તુ લખાઈ જાય, એક પરથી બીજી વસ્તુ પણ લખાઈ જાય અને એના પરથી હોગિંગ મોમેન્ટ વિશે પણ આપણે લખી શકીએ. તો એમાં આનું ઉલટું કરવાનું છે. તો સિમ્પલી સપોર્ટેડ બીમ માટે બીમ ઉપર ઝૂકે તો પેદા થતી મોમેન્ટને હોગિંગ મોમેન્ટ કહેવાય. અને કેન્ટિલીવર માટે એના કરતાં ઉલટું કે ભાર લગાડતા બીમ નીચે નમે તો પેદા થતી મોમેન્ટને હોગિંગ મોમેન્ટ કહેવાશે. એના પછી અહીંયા આગળ સાઇન કન્વેન્શન્સ બતાવેલા છે, એટલે કે આ શિયર ફોર્સ ડાયાગ્રામ માટેના સાઇન કન્વેન્શન્સ છે. સપોઝ કે આપણો જે એક બીમ છે ત્યાં આગળ અહીંયા આપણે સેક્શન કન્સિડર કરીએ છીએ તો સેક્શનની આ જે છે આ સેક્શન લાઇન બતાવેલી છે. સેક્શનની ડાબી બાજુએ જો ઉપરની તરફ લોડ લાગતો હોય અને સેક્શનની જમણી બાજુએ નીચેની તરફ લોડ લાગતો હોય તો એને આપણે પોઝિટિવ શિયર ફોર્સ કહીશું. જ્યારે અહીંયા સેકન્ડ ફિગરમાં બતાવેલું છે કે આ સેક્શન છે આપણો, એટલે એ સેક્શનની જો નીચેની બાજુએ લોડ લાગતો હોય આ રીતે, અથવા સેક્શનની
જમણી બાજુએ આ સેક્શન છે એની જમણી બાજુએ આ સેક્શનની જમણી બાજુએ જો ઉપરની તરફ લોડ લાગતો હોય તો એને નેગેટિવ શિયર ફોર્સ તરીકે ઓળખવામાં આવશે. એટલે જો સેક્શન આપણે જ્યાંથી કન્સિડર કરીએ છીએ ત્યાંથી જો ઉપર ફોર્સ લાગતો હોય તો પોઝિટિવ શિયર ફોર્સ અને નીચે લાગતો હોય ડાબી બાજુએ નીચે લાગતો હોય તો નેગેટિવ. જ્યારે આ સેક્શનની જમણી બાજુએ ઉલટું જમણી બાજુએ નીચે લાગતો હોય તો પોઝિટિવ અને જમણી બાજુએ ઉપર લાગતો હોય તો નેગેટિવ શિયર ફોર્સ કહેવાશે. એ જ રીતે આવે છે બેન્ડિંગ મોમેન્ટ. આ થઈ શિયર ફોર્સ વિશેની વાત. અહીંયા આગળ બેન્ડિંગ મોમેન્ટ દર્શાવેલું છે. તો એમાં પણ આપણો જે બીમ છે સેગિંગ બીમ છે તો એની અંદર એક સેક્શન કન્સિડર કરીએ તો એ સેક્શનની ડાબી બાજુએ જો ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો એ પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ કહેવાશે અને જમણી બાજુએ નેગેટિવ હોય નેગેટિવ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ હોય તો એને પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ કહેવાશે. જ્યારે હોગિંગ બીમમાં નેગેટિવ આવે છે એટલે હોગિંગ બીમમાં શું થશે કે આપણો જે બીમ છે એને સેક્શનની ડાબી બાજુએ જો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ લાગતી હોય તો એ નેગેટિવ કહેવાશે અને જમણી બાજુએ ક્લોકવાઇઝ લાગતી હોય મોમેન્ટ તો એ નેગેટિવ કહેવાશે. બરાબર છે. એટલે સેગિંગ માટે આ રીતે યાદ રાખો. આ બાજુ એરો બતાવેલા છે અહીંયા ક્લોકવાઇઝ અને જમણી બાજુએ એન્ટી ક્લોકવાઇઝ. જ્યારે હોગિંગ માટે ડાબી બાજુએ એન્ટી ક્લોકવાઇઝ અને જમણી બાજુએ ક્લોકવાઇઝ મોમેન્ટ બતાવેલી છે. એટલે આ જે છે હોગિંગ તે નેગેટિવ કહેવાશે અને સેગિંગ તે પોઝિટિવ કહેવાશે. જો સેક્શનની ડાબી બાજુએ ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ, સેક્શનની જમણી બાજુએ એન્ટી ક્લોકવાઇઝ હોય તો પણ પોઝિટિવ સેગિંગ બીમ માટે. અને હોગિંગ બીમ માટે શું કે સેક્શનની ડાબી બાજુએ એન્ટી ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ અને જમણી બાજુએ સેક્શનની જમણી બાજુએ ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ કહેવાશે. આ થઈ આપણી સાઇન કન્વેન્શન વિશેની વાતો. હવે ડિટર્મિનેટ બીમ અને ઇનડિટર્મિનેટ બીમ આપણે કોને કહીશું? તો બીમ જ્યારે પણ ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં હોય ત્યારે 3 કન્ડિશન ફૂલફિલ થવી જરૂરી છે. જેમ કે એનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ 0 થવો જોઈએ, વર્ટિકલ કોમ્પોનન્ટ 0 થવો જોઈએ અને એની બેન્ડિંગ મોમેન્ટ પણ 0 થવી જોઈએ. હવે બીમનું એનાલિસિસ કરવું એટલે શું કે આપણી જે અનનોન ક્વોન્ટિટીઝ છે જેવી કે રિએક્શન છે, શિયર ફોર્સ છે, બેન્ડિંગ મોમેન્ટ છે, સ્લોપ છે, ડિફ્લેક્શન છે વગેરે શોધવી. તો આ જે બાબતો આપણે શોધીએ છીએ શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ, સ્લોપ, ડિફ્લેક્શન, રિએક્શન એ બધું આપણે જે ફાઇન્ડ કરીશું એને આપણે બીમનું એનાલિસિસ કહીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશેના એક્ઝામ્પલ પણ જોઈશું. હવે જોઈએ આપણે સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ. સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ એટલે શું? જે બીમનું એનાલિસિસ 3 કન્ડિશનને આધારે થઈ શકે. હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ 0, વર્ટિકલ કોમ્પોનન્ટ 0 અને મોમેન્ટનો સરવાળો 0. તો એ ટાઈપના બીમને સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ કહેવામાં આવે છે. એટલે જ્યાં સુધી કોઈપણ બીમમાં 3 કે 3થી ઓછી અનનોન ક્વોન્ટિટી હોય ત્યાં સુધી આ અનનોન ક્વોન્ટિટી ઉપર દર્શાવેલી 3 સમતોલનની રીતથી શોધી શકાય છે. સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમની અંદર અનનોનની સંખ્યા 3 કે તેથી ઓછી હોય છે. હવે સ્ટેટિકલી બીમના ઉદાહરણ જોઈએ તો સિમ્પલી સપોર્ટેડ બીમ આવી શકે, કેન્ટિલીવર બીમ આવી શકે અને ઓવરહેંગ બીમ આવી શકે. હવે જે રીતે સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ હતો એ રીતે સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ આવે છે. તો એ આપણે કોને કહીશું? તો જે બીમનું એનાલિસિસ સમતોલનની 3 કન્ડિશનને આધારે થઈ ન શકે એટલે કે સિગ્મા h ઇક્વલ ટુ 0, સિગ્મા v ઇક્વલ ટુ 0 અને સિગ્મા m ઇક્વલ ટુ 0 એની મદદથી ન થઈ શકે તો એને સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ કહેવાશે. સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમની અંદર અનનોનની સંખ્યા સમતોલનની શરત કરતાં વધારે હોય છે. એટલે કે અનનોનની સંખ્યા 3 કરતાં વધારે હોય છે. સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમના ઉદાહરણમાં જોઈએ તો ફિક્સ્ડ બીમ, કન્ટિન્યુઅસ બીમ અને પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ એનો સમાવેશ કરવામાં આવે છે. તો આ બધા વિશેના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.